હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. આ ચેપ્ટર છે એ ખરેખર 3 ભાગમાં વિભાજન થયેલું હતું. પહેલા ભાગની અંદર આપણે પ્લાન્કનું સૂત્ર જોયું, જેના ઉપર આધારિત એક ઉદાહરણનો દાખલો હતો. બરાબર છે? પ્લાન્કનું સૂત્ર છે E બરાબર NHF, જ્યાં N છે એ ફોટોનની સંખ્યા છે, HF છે ઓછામાં ઓછી નાનામાં નાની ઉર્જા HF છે. બરાબર, એ આપણે જોઈ લીધું હતું. પછી બીજા ભાગની અંદર આપણે જોયું હતું આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સૂત્ર, અને એના ઉપર આપણે એક ઉદાહરણનો દાખલો ગણી નાખ્યો. એટલે 2 ભાગ કમ્પ્લીટ થઈ ગયા. અને આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજના લેક્ચરમાં જે હું કરાવવાનો છું એ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. બરાબર, તો બહુ ધ્યાનથી વ્યવસ્થિત રીતે અને આખો વ્યવસ્થિત લેક્ચર જોજો. એક ઉદાહરણનો દાખલો, ત્રીજો, 3 દાખલા જ છે ઉદાહરણના. તો ત્રીજો દાખલો છે આજે આપણે ગણવાના છીએ. એના માટેનું જે છેલ્લું સૂત્ર છે, મેં કીધું હતું આ ચેપ્ટરમાં 3 સૂત્ર છે, તો આ ત્રીજું સૂત્ર આજના લેક્ચરની અંદર આવી જશે. બરાબર, અને આના પછીનો લેક્ચર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે, કારણ કે એ લેક્ચરની અંદર હું તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં JEE નીટની અંદર જે અમુક ક્વેશ્ચન પૂછાય છે આ છેલ્લા ટોપિકને રિલેટેડ, એને લગતા અમુક પર્ટિક્યુલર કેસ તમને સમજાવવાનો છું. બરાબર, એકચ્યુઅલમાં લેક્ચર થિયોરોટિકલી ટેક્સ્ટબુક પ્રમાણે આજે પૂરું થઈ જશે. બરાબર, અને નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા આવવાના હોય, પણ એક લેક્ચર એક્સ્ટ્રા આપણે લેશું કે જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસીસ આપણે લેશું કે જેની અંદર તમને MCQ પૂછી શકે અલગ અલગ પ્રકારના. બરાબર, તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર ફટાફટ. હવે આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં કઈ રીતના પૂછાય એ પહેલાં મારે તમને કહેવાનું છે. બરાબર, કે પ્રકાશનું કણ સ્વરૂપ એટલે ફોટોન. એકચ્યુઅલી થિયરી નંબર છે 11.7, પણ આ પ્રશ્ન તમને પરીક્ષામાં આવી રીતના પૂછશે. ધ્યાન રાખજો, પ્રશ્નમાં શું પૂછશે? તમને પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે ભાઈ ફોટોનની લાક્ષણિકતા જણાવો. બરાબર, અથવા તમને આવી રીતના પ્રશ્ન પૂછી શકે ફોટોનના ગુણધર્મો સમજાવો. ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. બરાબર, તો સૌથી પહેલા આપણે આ થિયરીનો પ્રસ્તાવનાનો ભાગ છે જોઈ લઈને પછી આની લાક્ષણિકતા આપણે 1 by 1 સમજાવતા જશું અને સમજતા જશું સાથે સાથે. તો આપણને આગળ ઓલરેડી આઇન્સ્ટાઈનની થિયરી ખબર છે. 1905ની અંદર આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું પેપર પબ્લિશ કર્યું હતું. પ્રાયોગિક અવલોકનો પ્રયોગ થઈ ગયા હતા, અવલોકન થઈ ગયા હતા, બધી આપણને ખબર છે. બરાબર, તો વિકિરણ જે છે, પ્રકાશ જે આવે છે તો એને આપણે વિકિરણ કહીએ. તો વિકિરણ જે છે એને તમે એક ઉર્જાના ક્વોન્ટમ તરીકે લઈ શકો છો. ઉર્જાનો ક્વોન્ટમ એટલે કે વિકિરણ એટલે ઉર્જાનો ક્વોન્ટમ છે, અને બીજો શબ્દ આપણે નામ આપ્યો છે ફોટોન. બરાબર, ખ્યાલ આવ્યો? એને આપણે નામ શું આપ્યું છે? તો કે ફોટોન નામ આપ્યું છે. હવે પ્રયોગો તો થયા, ઘણા બધા પ્રયોગો થયા. પછી જો પ્રકાશ તરંગ સ્વરૂપમાં હોય તો ઘણી બધી ઘટનાઓ તમે સમજાવી શકો છો. વ્યતિકરણ છે, વિવર્તન છે, ધ્રુવીભવન છે, એવી ઘણી બધી ઘટનાઓ. પણ પ્રકાશ કણ સ્વરૂપે છે એ સમજાવવા માટે પણ અમુક ઘટનાઓ હશે, જેમાંની એક ઘટનાનું નામ છે પ્રકિર્ણન. બરાબર, એ ઘટનાને શું કહેવાય? તો કે એ ઘટનાને કહેવાય પ્રકિર્ણન. બરાબર, હવે આનું ગુજરાતી શબ્દ થાય વિખેરાઈ જવું. બરાબર, પ્રકિર્ણન એટલે વિખેરાઈ જવું, વિખેરાઈ જાય. બરાબર, એકચ્યુઅલમાં પ્રકિર્ણન શું છે તમને પહેલાં થોડોક આઈડિયા દઈ દઉં, જો નો ખ્યાલ હોય તો. લગભગ તમને બધાને ખબર જ હશે. જનરલી તમે માની લો કે મારી પાસે અહીંયા આગળ એક ધન પાર્ટિકલ છે, ધન વિદ્યુત ભારિત કોઈ કણ છે, અને આના ઉપર હું એક બીજો ધન વિદ્યુત ભારિત કણ છે એ આના ઉપર ફેંકું છું આમ. બરાબર, હવે હું આના ઉપર આને ફેંકીશ ત્યારે શું થશે? કારણ કે બંને વચ્ચે અમુક અંતર સુધી પહોંચશે, અથડામણ થવાની છે, પણ કુલંબીય અપાકર્ષણ બળ વધી જશે અને આ કણ છે એની યારે ભટકાવાના બદલે ધીરે ધીરે એના માર્ગમાંથી વિચલન થશે. આવી રીતના બીજું ગુજરાતી શબ્દ વિચલન થાય. બરાબર, કણનું વિચલન. તો આ પ્રકિર્ણનની ઘટના. હવે આ છે ને કણનો ગુણધર્મ છે, એ તરંગનો ગુણધર્મ નથી. બરાબર, તો ઈસવીસન 1924ની અંદર, ઈસવીસન 1924ની અંદર કોમ્પટન નામનો વૈજ્ઞાનિક છે, કોમ્પટન. બરાબર, એને કોમ્પટન અસર પણ કહેવામાં આવે છે. એને શું કર્યું હતું કે એને એક્સરેનો અભ્યાસ કર્યો હતો. તો એક્સરે અને ઇલેક્ટ્રોન. હવે એક્સરે છે એ ખરેખર તમને ખબર છે કે એક્સરે છે એ શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનો એક પ્રકાર છે એક્સરે. બરાબર, એ આપણને ઓલરેડી વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે શીખી ગયા છીએ. અને ઇલેક્ટ્રોન છે એ કણ છે.
ઇલેક્ટ્રોન કણ છે એ તો પહેલેથી બધાએ સ્વીકારેલું છે. હવે એક્સરેનો જ્યારે ઇલેક્ટ્રોન ઉપર અથવા ઇલેક્ટ્રોન છે એમાંથી બહાર નીકળતો હોય તો એ જે ઘટના જોવા મળે છે, તો ઇલેક્ટ્રોન જે છે, ધારો કે બે તમે લખોટીથી રમતા હોય, ઠેરીથી રમતા હોય, તો એમાં એક ઠેરી છે એ બીજી ઠેરી સાથે ભટકાઈને કેવી રીતના આમ વિખેરાઈ જાય. અથવા 11મા ધોરણની અંદર પુલ ટેબલ વાળી રમત આવતી, એમાં પણ પ્રકીર્ણન શબ્દ આવી ગયો છે ધોરણ 11ની અંદર. બરાબર, આલ્ફા કણોનો મારો, એમાં પણ પ્રકીર્ણન શબ્દ આવે છે. તો એ રીતના વિખેરાઈ જતા હતા. તો હવે વિખેરાઈ જતા હોય એનો મતલબ એમ કે અહીંયા આગળ એક્સરેની અંદર જે છે ને એનું પણ વિખેરણ થાય છે, ઇલેક્ટ્રોનનું થાય છે, નાનું થાય છે. તો એક્સરે જે ખરેખર એકચ્યુઅલમાં તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, છતાંય એને છે ને કણની જેમ વર્તન કર્યું. ખ્યાલ આવ્યો? તો એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કણ તરીકે વર્તી શકે છે એવું 1924ની અંદર કોમ્પટન અસરના લીધે સાબિત થયું. ખ્યાલ આવ્યો? તો આ એક પ્રસ્તાવનાનો ભાગ છે આ થિયરીનો. પ્રકીર્ણન એટલે શું એ ખબર હોવી જોઈએ. 1924ની અંદર કોમ્પટન અસર એનો આખો પ્રયોગ હતો, પણ એ પ્રયોગ આપણે નથી જોવાનો, ખાલી કોમ્પટન અસર નામ ખબર હોય એટલે ચાલે. હા, કઈ ઘટના થાય છે? પ્રકીર્ણન. પ્રકીર્ણનમાં એક્સરે અને ઇલેક્ટ્રોન બેની વચમાં આંતરક્રિયા થાય છે અને પ્રકીર્ણનની ઘટના જોવા મળે છે, જેથી સાબિત થાય છે કે એક્સરે જે છે એ કણ તરીકે પણ વર્તી શકે છે, જેને આપણે વિકિરણનો ક્વોન્ટમ અથવા ફોટોન કહી છે. રેડી? આ ઘટના છે. પછી અમુક હિસ્ટોરિકલ વસ્તુ કીધેલી છે ટેક્સ્ટ બુકની અંદર કે 1921ની સાલમાં, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, આઇન્સ્ટાઈનને 1921ની સાલમાં નોબેલ પારિતોષિક મળ્યું. બરાબર, વિજ્ઞાનમાં જે એને ફાળો આપ્યો એના બદલ અને ફોટો ઇલેક્ટ્રિક અસર બદલ આઇન્સ્ટાઈનને. હવે એક બીજો વૈજ્ઞાનિક હતો મિલિકન, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી. તો મિલિકન છે એ આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણને ખોટું પાડવા માટે 10 વર્ષ સુધી મથ્યો, પણ છેલ્લે એને સમીકરણને સાચું પાડી દીધું ખોટું પાડવાને બદલે. તો એને પણ મિલિકનને પણ આના 2 વર્ષ પછી એટલે 1923ની સાલમાં મિલિકનને પણ નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. બરાબર, તો આ પ્રસ્તાવનાનો ભાગ છે. હવે આપણે મેઇન વસ્તુ ઉપર આવી છે. તમને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછે ફોટોનની લાક્ષણિકતા જણાવો અથવા ફોટોનના ગુણધર્મો સમજાવો. તો લાક્ષણિકતા દરેક વસ્તુની હોય. પહેલા ભાગની અંદર યાદ કરો, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા આપણે શીખ્યા. સૌથી પહેલા આપણે શીખ્યા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. ધન વિદ્યુત ભરમાંથી નીકળે, ઋણમાં દાખલ થાય, બરાબર છે, બંધ ગાળો રચતી નથી, એ બધી એની લાક્ષણિકતા છે. પછી આપણે જોયું હતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાની પોતાની લાક્ષણિકતા હોય, એ બંધ ગાળો રચતી હોય, બરાબર છે. પછી વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર આપણે શીખ્યા, એમાં વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા આવે. તો એ જ રીતના ફોટોન છે એને આપણે સમજવો છે. તો એ શું, એના ગુણધર્મ શું છે, ફોટોન કોને કહેવાય, એ એની લાક્ષણિકતા કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ રીતના આપણે આ ટોપિકની અંદર ફોટોનની લાક્ષણિકતા સમજાવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. અને તમને ખબર છે આ ચેપ્ટરમાંથી 3 માર્કનો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે. બરાબર, તો આની અંદર તમારે 5 લાક્ષણિકતા ટેક્સ્ટ બુકમાં આપી છે, 5 લખી નાખો તો પૂરા માર્ક મળે. બરાબર. હવે જો પહેલી લાક્ષણિકતા શું છે? બરાબર, તો ખરેખર પ્રકાશને અત્યાર સુધી આપણે શું માનતા હતા? તો કે તરંગ સ્વરૂપમાં છે. એને વિકિરણ શબ્દ યુઝ કર્યો છે ટેક્સ્ટ બુકમાં. તો પહેલી લાક્ષણિકતામાં જ્યારે વિકિરણ છે એ કોઈ દ્રવ્ય ઉપર પડે, ધારો કે કોઈ આ બોર્ડ છે આના ઉપર પ્રકાશ આપાત થયો, બરાબર, તો વિકિરણ અને દ્રવ્યની વચમાં કંઈક વસ્તુ થાય, બરાબર, એના અમુક ગુણધર્મો હોય પર્ટિક્યુલર, બરાબર. બે વચ્ચે જે પ્રક્રિયા થાય એને આંતરક્રિયા કહેવાય. બરાબર, તો પહેલી લાક્ષણિકતા આપણે યાદ રાખશું, વિકિરણ અને દ્રવ્ય વચ્ચેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ એ કણ તરીકે વર્તે છે, જેને ફોટોન કહે છે. બરાબર, વિકિરણ અને દ્રવ્ય વચ્ચેની આંતરક્રિયા એટલે બેની વચમાં જે પરસ્પર કંઈક થતું હશે, ઉર્જાની આપલે થતી હોય, જે થતું સંઘાત થતો હોય, વોટસોએવર જે થતું હોય તે શોષણ થતું હોય ફોટોનનું, તો એ પ્રક્રિયા એને આંતરક્રિયા કહેવાય. દરમિયાન વિકિરણ એ કણ તરીકે વર્તે છે અને એ કણને જ આપણે શું નામ આપ્યું છે? ફોટોન. તો હવે તમને કોઈક પૂછે ફોટોન એટલે શું, એટલે અલ્ટિમેટલી આપણને ખબર જ છે પ્રકાશનો કણ, પણ એવી રીત ન બોલાય, આ સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે સમજાવી દીધું. બરાબર. હા, હવે બીજી લાક્ષણિકતા યાદ કરો, તો કે ફોટોન છે એની પાસે, હવે પ્રકાશ છે એ હંમેશા ગતિ કરતો હોય, પ્રકાશ ઊભો ન હોય કોઈ દિવસ. પ્રકાશ હંમેશા શું કરતો હોય? ગતિ. અને જો કોઈ કણ ગતિ કરતો હોય તો એની પાસે શું હોય? તો કે ઉર્જા હોય.
બરાબર. તો આપણે બીજી લાક્ષણિકતામાં યાદ રાખશું કે ફોટોન કણ તરીકે વર્તે છે તો ફોટોનની ઉર્જા કેટલી હોય તો કે ફોટોનની ઉર્જા E બરાબર HF જેટલી હોય. બરાબર. હજી એક બીજો મુદ્દો યાદ રાખો, એ તમને ડિટેલમાં હમણાં સમજાવું છું, સાબિત કરીને આપીશ તમને. બરાબર. ફોટોનની ઉર્જા E બરાબર HF તથા ફોટોનનું વેગમાન, આ નવી વસ્તુ આવી. બરાબર. તો ફોટોનનું વેગમાન P બરાબર HF ના છેદમાં C. અત્યારે આ યાદ રાખી લ્યો, ખાલી આ સૂત્ર હું તમને સાબિત કરીને આપીશ. બરાબર. અને યાદ રહી જ જશે. તો ફોટોનની ઉર્જા E બરાબર HF તથા વેગમાન P બરાબર HF બાય C જેટલું હોય છે. બરાબર, જેટલું હોય છે. રેડી? કારણ કે ગતિ કરતો કણ છે એટલે કંઈક ઉર્જા હશે, અને કણ છે તો કણ હોય તો એની પાસે દળ હોય તો વેગમાન હોય, ગતિ કરતો હોય એટલે. બરાબર. તો એની પાસે ઉર્જા છે અને વેગમાન છે. બરાબર. એટલે અલ્ટિમેટલી તમે કહી શકો કે ફોટોન એ બીજા બધા વાસ્તવિક કણોની જેમ એક કણ તરીકે વર્તે છે. ફોટોન છે એ પણ બીજા બધા કણોની જેમ વાસ્તવિક કણની જેમ વર્તે છે. રેડી? બે મુદ્દા ક્લિયર થઈ ગયા. પછી ત્રીજા મુદ્દામાં, ધારો કે ત્રીજા મુદ્દામાં આપણે આગળના પ્રયોગો કર્યા હતા, એના ઉપરથી આપણને ખબર છે કે ફોટોનની સંખ્યા છે એ કોના ઉપર આધારિત હોય તો ફોટોનની સંખ્યાનો આધાર છે એ પ્રકાશની તીવ્રતા ઉપર રહેલો છે, જ્યારે ફોટોનની ઉર્જાનો આધાર છે એ તીવ્રતા ઉપર રહેલો નથી. બરાબર. એટલે ટેક્સ્ટ બુકમાં આ મુદ્દાને બહુ લાંબા શબ્દોમાં કીધું છે કે ધારો કે આપાત પ્રકાશની તીવ્ર આવૃત્તિ છે એ F હોય, એની તીવ્રતા I હોય, તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે E જે છે ને એ તીવ્રતા ઉપર આધાર રાખે છે. પરંતુ એમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ઉર્જા એ તીવ્રતા ઉપર આધારિત નથી. પણ આપણે ટૂંકમાં હું એક વાક્ય લખું એટલે એ મુદ્દો તમને સમજાઈ જશે. મુદ્દાની અંદર આપણે શું કહેવાનું છે કે ફોટોનની સંખ્યા, જો એકદમ શોર્ટમાં ને સ્વીટલી તમને સમજાવી દઉં, ફોટોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. લ્યો, સિમ્પલ. આ તીવ્રતા I ચલે છે n એટલે ફોટોનની સંખ્યા. તીવ્રતા વધારે, ફોટોનની સંખ્યા વધારે, તીવ્રતા ઓછી, ફોટોનની સંખ્યા ઓછી. પરંતુ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા ગતિ ઉર્જા લખો એ તીવ્રતા પર આધારિત નથી. બસ આટલું લખવાનું. આવૃત્તિ ઉપર આધારિત છે એવું લખી શકો, ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું, તમારે લખવું એટલે લખી ગઈ. આપણને હવે ઓલરેડી પ્રયોગો યાદ છે એટલે તમને ખબર જ હોય. બરાબર કે ઉર્જા છે એ ફોટોનની ઉર્જા જે છે ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિ ઉપર આધારિત હોય. રેડી? તો આ ત્રીજો મુદ્દો તમે લખી શકો. પછી ચોથો મુદ્દો યાદ રાખજો, લખી દઈ. ફોટોન એ વિદ્યુતીય રીતે તટસ્થ કણ છે. એટલે ફોટોન પાસે કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી ધન વિદ્યુતભાર કે નથી ઋણ વિદ્યુતભાર. તો ફોટોન એ વિદ્યુતીય રીતે તટસ્થ કણ છે. આવું કેવી રીતના ખબર પડી તો કે આવું ચેક કરવું પડે ને તમને, કણ છે એવું ચેક કરો તો પછી એ ચેક કરવું પડે કે વિદ્યુતભાર છે કે નહીં. બરાબર. તો એ આપણને આવી રીતે ખબર પડે છે કે ફોટોનનું વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રમાં વિચલન થતું નથી. સમજાઈ ગયું? હવે એ ચેક કરવા માટે તમને ઓલરેડી ખ્યાલ છે. ધારો કે મારી પાસે અહીંયા આગળ માનો કે આ ધન પ્લેટ છે. બરાબર. હવે ઇલેક્ટ્રોનનું તમને ઇલેક્ટ્રોનના ઉદાહરણથી સમજાવું. આ ઋણ પ્લેટ છે અને આમાં તમે એક ગતિમાન ઇલેક્ટ્રોન છે, બરાબર, એને તમે આમાં દાખલ કરો. હવે એકચ્યુઅલમાં જો કાંઈ ન હોય, વચમાં કોઈ એને ઉર્જા ન મળે, તો આ ઇલેક્ટ્રોન છે એ ખરેખર આમ સીધા માર્ગ ઉપર ગતિ કરવો જોઈએ.
પણ જેવો એ આ ભાગમાં દાખલ થશે એટલે આ ઋણ વિદ્યુતભાર છે ને ધક્કો મારશે ને ધન એને પોતાના તરફ ખેંચશે એટલે આ ઇલેક્ટ્રોનનું આ દિશામાં વિચલન જોવા મળે છે. એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતભારિત કણ છે. કોઈ ધન વિદ્યુતભાર દાખલ કરો તો આ ઊંધી દિશામાં વિચલન થાય. બરાબર. તો આના કારણ કે વિચલન શું કામ થાય? કારણ કે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે F બરાબર QE જેટલું. બરાબર. આ વિદ્યુતીય બળ છે. ચુંબકીય ક્ષેત્રનું ઓલરેડી આપણે ચુંબકત્વ અને દ્રવ્યવાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. બરાબર. એના ઉપર કેટલું બળ લાગે? ચુંબકીય બળ QVB આટલું. બરાબર. જો આ ફોટોન છે એને દાખલ કરો આમાં વિદ્યુત ક્ષેત્રમાં અથવા ચુંબકીય ક્ષેત્રમાં તો એના ઉપર કોઈ જાતનું બળ લાગતું નથી. વિદ્યુત ભાર ઉપર બે જાતના બળ લાગે છે. વિદ્યુત બળે લાગે ને ચુંબકીય બળે લાગે, પણ ફોટોન ઉપર નથી લાગતું. એનો મતલબ એમ કે એની પાસે આ જે દેખાય છે ને Q, આવો કોઈ વિદ્યુત ભાર હાજર નથી. ખ્યાલ આવ્યો ને? સમજાય છે ને તમને શું કહું છું? તો આ ચોથા નંબરની લાક્ષણિકતા છે. રેડી? અને પાંચમા નંબરની લાક્ષણિકતા કે પાંચમો મુદ્દો, ફોટોન છે એ કણ જ હોય તો કણની લાક્ષણિકતા શું છે? કે વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન કરે અને કુલ ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન કરે. હવે આપણે ઓલરેડી ધોરણ 11 ની અંદર કાર્ય ઉર્જા અને પાવર નામનું ચેપ્ટર છે એમાં શીખી ગયા છીએ. સંઘાત નામના ટોપિકની અંદર વેગમાનનું સંરક્ષણ થાય. સંઘાત ગમે તે પ્રકારનું હોય, રેખીય વેગમાનનું સંરક્ષણ બધી રીતના થાય. અથડામણ ગમે તે પ્રકારની હોય. બરાબર છે. સ્થિતિસ્થાપક હોય તોય ભલે, અસ્થિતિસ્થાપક હોય તોય ભલે. ખ્યાલ આવ્યો? પણ કણ હોવો જોઈએ. સંઘાત કણની વચમાં થાય. તો જો ફોટોન છે એ કણ હોય તો છેલ્લા મુદ્દામાં આપણે યાદ રાખશું, ફોટોન પણ વાસ્તવિક કણની જેમ વેગમાન સંરક્ષણ તથા કુલ ઉર્જા સંરક્ષણના નિયમોનું પાલન કરે છે. બરાબર છે. કારણ કે કણ છે તો એ વેગમાન સંરક્ષણનો નિયમ ને કુલ ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન કરતો જ હોવો જોઈએ. નકર ઈ કણ ન કહી શકાય. પણ એક વસ્તુ છે એનું પાલન ન પણ કરે. બરાબર છે. હવે ઈ શું છે? તો કે ફોટોનની સંખ્યા. બરાબર. ધારો કે કોઈ ધાતુની પ્લેટ ઉપર ફોટોન આપાત થાય, પ્રકાશના કિરણ આપાત થાય તો એમાં ઉર્જાના પડીકા ફોટોન છે. તો બની શકે કે એ અથડામણ દરમિયાન ફોટોનનું શોષણ થાય અને બની શકે કે અમુક ફોટોનનું ઉત્સર્જન થાય. બરાબર. તો ફોટોનની સંખ્યાનું સંરક્ષણ, એક શબ્દ લખવાનો રહી ગયો, અહીંયા એડ કરી દઉં, અથડામણ દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. નો જ થાય એવું નહીં કહેવાનું, ન પણ થાય. થઈ શકે, નોય થાય. શું કામ ન થઈ શકે? બની શકે કે ફોટોન અથડામણ દરમિયાન ફોટોનનું, એટલે તો રહી ગયો, ફોટોનનું શોષણ અથવા ઉત્સર્જન થઈ શકે. રેડી? અથડામણ દરમિયાન ફોટોનનું શોષણ અથવા ઉત્સર્જન થઈ શકે. બરાબર. કુલ ફોટોન છે એટલે કે ફોટોનની સંખ્યા, એનું સંરક્ષણ ન પણ થાય. એટલે ટોટલ આપણે આ 5 લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, હજી કહી દઉં છું. બરાબર. પછી ઘણા છોકરા પૂછે છે કે સર IMP આપો. આ IMP છે. હું તમને જનરલી લેક્ચરમાં કહું જ છું લગભગ મોસ્ટલી જે થિયરી આવતી હોય ને એમાં. પણ વાંધો નહીં, અત્યારે કહી દીધું. બસ રેડી? હવે આ ફટાફટ મસ્ત એકદમ સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી, હાથે લખીને તૈયાર કરજો. બરાબર. હાથે લખીને તૈયાર કરજો. મારામાંથી ન લખવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી રીડ કરીને પાછા જાતે મોઢે લખી નાખો એટલે અત્યારે પાકું થઈ જાય. આમાં કંઈ અઘરું નથી, સહેલું જ છે બધું. બરાબર. હવે મારે મેઇન તમને આ કહેવાનું છે, આ સૂત્ર ક્યાંથી આવ્યું? HF/C. બરાબર. એ આપણે સમજાવી દો. હાલો. રેડી? હવે એ ટેક્સ્ટ બુકમાં સમજાયું નથી કઈ રીતના આવ્યું. બરાબર. પણ તમને અત્યારે એકદમ મસ્ત
એકદમ ક્લિયર થઈ જશે. અને એના ઉપરથી જ આપણે આ નેક્સ્ટ થિયરી આના પછીની જે છે ને એ ચાલુ થશે, ધ બ્રોગલીની તરંગ લંબાઈ. બરાબર. અને આ ચેપ્ટરનું નામ છે ને એ આ લાસ્ટ થિયરી ઉપરથી આવ્યું છે, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. વિકરણની વાત તો કરી, દ્રવ્યની વાત કોણ કરશે? એ તરંગ સ્વરૂપે વર્તવો જોઈએ ને. હા, તો આપણે સૂત્ર જોયું, વેગમાન કેટલું હોય? hf/c. બરાબર. આને અત્યારે એમને રાખો. હવે એકદમ બેઝિક ફંડામેન્ટલથી સમજી. હવે આપણે 11મા ધોરણમાં વેગમાન એટલે શું શીખા ભાઈ? તો કે વેગમાન છે એ એક સદિશ રાશિ છે. કોઈ પણ પદાર્થનું દળ અને તેના વેગના ગુણાકારને વેગમાન કહેવાય. આવું 11મા ધોરણમાં શીખાતા. રેડી? હવે આપણે અહીંયા સદિશનો ઉપયોગ નહીં કરી. આ મેં તમને ખાલી યાદ કરાવવા માટે કર્યો છે. હવે આપણે સદિશ નહીં વાપરી, ખાલી સંજ્ઞા યુઝ કરશું. પણ તમારે સમજવાનું સદિશ રાશિ છે. ડન આટલું? સરસ. હવે આપણે અહીંયા જે વાત કરી છે, કોની વાત કરી છે? તો કે ફોટોનની વાત કરી છે. તો હવે હું અહીંયા લખું કે ભાઈ ફોટોનનું વેગમાન. તો ફોટોનનું વેગમાન તમારા મતે શું થાય? તો કે ફોટોનનું વેગમાન એ p જ થાય. અને ફોટોનનું દળ આવે અને એના ગુણાકારમાં ફોટોનનો વેગ આવે. પણ ફોટોન એટલે પ્રકાશ, અને પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં અને હવામાં કેટલો લે છે? c. બરાબર. તો આ એક બીજું ઇક્વેશન મળ્યું વેગમાનનું. આપણે અહીંયા પહોંચવાનું છે, ધ્યાન રાખજો. રેડી? હાલો હવે ધ્યાનથી જોજો, એકદમ પરફેક્ટ. હવે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ, હવે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદનું સૂત્ર નાના છોકરાને ખબર હોય, તમને ખબર જ હોય. આઇન્સ્ટાઈન છે એ મોસ્ટલી ફેમસ એક સમીકરણથી થયો છે. શું છે એ સમીકરણ? E બરાબર ડેલ્ટા mc². રેડી? હા, બહુ સરસ. તો આપણે અહીંયા લખી નાખીએ સમીકરણ. E બરાબર ડેલ્ટા નથી લખતો, ખાલી લખું છું mc². બરાબર. આ ઉર્જાનું સમીકરણ છે. હવે આ સમીકરણ શું હું ફોટોન માટે ન વાપરી શકું? તો કે વાપરી શકાય ને સાહેબ, કારણ કે ફોટોન એ કણ છે અને આ ઉર્જાનું સમીકરણ છે. આ કણનું દળ છે, આ કણનો વેગ છે, એટલે આ પ્રકાશનો જ વેગ છે. તો ફોટોન માટે તો લાગે જ ને, પ્રકાશની તો વાત કરી છે આપણે. તો E બરાબર mc² આ સમીકરણ છે. હાલો હવે આગળ. તો કે આ સમીકરણની અંદર આ ઉર્જા અને ઉર્જાનું એક બીજું સમીકરણ છે NHF, જ્યાં આપણે n ફોટોનની સંખ્યા, અત્યારે એક ફોટોનની વાત કરીએ તો શું આવે સૂત્ર? HF. હવે ટેક્સ્ટ બુકમાં f ની બદલે મ્યુ વાપરે છે, ઘણીવાર મેં તમને કીધું છે, હવે નહીં કહું. બરાબર. તો આ સૂત્ર થઈ ગયું. ડન આટલું? પાકું? હા, બહુ સરસ. હવે જો આમાં આ mc² છે ને, અને હું આમ લખું છું m.c.c બરાબર hf. રેડી? હવે આ m.c એટલે શું થાય? તો કે m નો c સાથેનો ગુણાકાર તો વેગમાન છે, તો આની જગ્યાએ હું શું લખી શકું? p.c બરાબર hf અને એના બરાબર e. આ ઉર્જા. રેડી? ક્લિયર છે આટલું? પાકું? બહુ સરસ. વેરી ગુડ. હવે આ સૂત્ર આના ઉપરથી આવ્યું છે ભાઈ, જોઈ લ્યો. વેગમાનને કરતા બનાવો. p બરાબર hf/c. p બરાબર hf/c. ડન? થઈ ગયું? રેડી? જો આવી ગયું વેગમાનનું. બરાબર. એટલે હજી ઘણા બનાવશો આપણે, ખાલી આટલેથી અટકવા નહીં, આગળ વધવાનું છે. તો p બરાબર શું લખી શકો? hf/c. થઈ ગયું સૂત્ર સાબિત. હવે જો ઉર્જાના કેટલા સમીકરણ મળ્યા? ઉર્જાના આપણી પાસે એક સૂત્ર mc², બીજું સૂત્ર hf, ત્રીજું સૂત્ર pc. હવે તમને કોઈ પણ સ્વરૂપમાં ઉર્જા પૂછે, ફોટોનની ઉર્જા, દળ આપે, પ્રકાશનો વેગ ખબર હોય તો ઉર્જા ગોતી શકો. પ્લાન્ક અચળાંક આવૃત્તિ હોય તો પણ તમે ગોતી શકો. વેગમાન આપે અને પ્રકાશનો વેગ ન આપે, એ આપણે લઈ છીએ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તોય ગોતી શકો. તો ઉર્જાના 3 સમીકરણ છે. બરાબર? ઉર્જાના ટોટલ કેટલા સમીકરણ છે? 3 સમીકરણ છે. પહેલું, બીજું, ત્રીજું. ત્રીજું હવે અહીંયા લખી નાખું છું હારે. એટલે આખું સીધું તમારે આ એક જ આખું બનાવી નાખવાનું. એટલે આ એક જ સીધું યાદ રાખો, 3 એક યાદ રહી જાય. બરાબર? તો આ ઉર્જાના સમીકરણો છે. હજી આમાં આપણે કરશું આગળ, ચિંતા ન કરો. આ ઉર્જાનું સમીકરણ લખી નાખ્યું. ડન? રેડી? પાકું? પછી વેગમાનનું સમીકરણ એક આ hf/c. આ તો છે જ.
હવે આપણને બીજી ખબર છે શું, તો કે સી બરાબર શું થાય, એફ લેમડા થાય. હવે મારે અહીંયા આ સૂત્રમાં મૂકી દઉં કિંમત, જો પી બરાબર HF ના છેદમાં સી, સી ની બદલે શું મૂકી દઉં, એફ લેમડા, ઉપર નીચે એફ કેન્સલ થઈ ગયો, તો વેગમાન પી બરાબર શું આવે, h/, લેમડા. બરાબર, જો આ વેગમાનને નંબરિંગ આપતા જાય, તો આ વેગમાનનું પહેલું સમીકરણ મેઇના થિયરી પ્રમાણે. બરાબર, પછી વેગમાનનું બીજું સમીકરણ આ, બરાબર, દળ ગુણ્યા વેગ, આ ફોટોન માટેની વાત છે. અને આ વેગમાનનું ત્રીજું સમીકરણ h/, લેમડા. બરાબર, આ વેગમાનનું ત્રીજા નંબરનું સમીકરણ. રેડી, પાકું. તો 3 સમીકરણ થયા આપણી પાસે ઉર્જાના, 3 સમીકરણ થયા આપણી પાસે વેગમાનના. પણ અત્યારે જે આપણે ચર્ચા કરી છે આ કોના વેગમાનની વાત કરી છે, અત્યારે આપણે ફોટોનના વેગમાનની વાત કરી છે. હજી ફોટોનના વેગમાનની જ વાત કરી છે. બરાબર, હવે ધ્યાનથી સમજજો. હવે જો હું આમાંથી આ તરંગ લંબાઈ છે એને કરતા બનાવું, ધ્યાન આપજો. હવે આ નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે. તરંગ લંબાઈને કરતા બનાવીએ તો એ શું થઈ જાય, h/p. ડન. હવે જો હું આમાં થોડુંક ફેરફાર કરું તો આ h તો પ્લાન્કનો અચળાંક છે, પણ જો હું અહીંયા મારું વેગમાન નાખી દઉં, મારું અથવા તમારું અથવા કોઈ કણનું જેની પાસે કંઈક વધારે દળ હોય એવા કણનું નાખી દઉં, તો એનું વેગમાન p એટલે તો વેગમાન જ છે ને, એની જગ્યાએ આપણે દળ ગુણ્યા વેગ ન લખી શકાય? બોલો હા કે ના? લખી શકાય ને? બસ ત્યારે આને જ કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી ઇક્વેશન, ધ બ્રોગલીની તરંગ લંબાઈ. આ લેમડાને કહેવામાં આવે છે મહાન વૈજ્ઞાનિકની યાદમાં ધ બ્રોગલીની તરંગ લંબાઈ. બરાબર, આને કહેવાય ધ બ્રોગલીની તરંગ લંબાઈ. રેડી? હિસ્ટ્રી ચેન્જિંગ ઇક્વેશન છે આ. હિસ્ટ્રી ચેન્જિંગ શું કામ છે એ પણ હવે હું તમને આગળની થિયરીમાં કહું છું. આ ઇક્વેશન હિસ્ટ્રી ચેન્જિંગ ઇક્વેશન છે. બરાબર, અત્યાર સુધી જોશું આપણે હમણાં. પહેલાં આટલું નોટ ડાઉન કરી લ્યો, અને હવે કારણ કે હવે નેક્સ્ટ થિયરી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર, તો એ દ્રવ્યનું તરંગ સ્વરૂપ. અત્યાર સુધી આપણે શું જોયું, પ્રકાશનું કણ સ્વરૂપ જોતા હતા. હવે આપણે ઊંધું જોવાના છીએ, દ્રવ્ય છે એ તરંગ સ્વરૂપે વર્તે છે એ જોવાના છીએ બીજા પાર્ટમાં. બરાબર, હાલો તો ફટાફટ વિડીયો પોઝ કરીને આ બધા સૂત્ર વ્યવસ્થિત લખી નાખો. બુકમાં સ્ક્રીનશોટ લેવાને બદલે હાથે લખજો, સ્ક્રીનશોટ લઈને આળસ ન કરતા. બરાબર, લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધી ગયા છીએ ઓલરેડી. દ્રવ્યનું તરંગ સ્વરૂપ. હવે ટેક્સ્ટ બુકમાં દ ની બદલે ડી લખે છે, ડી બ્રોગલી, ડી કંપની, ડી બ્રોગલી. બરાબર, એકચ્યુઅલી સ્પેલિંગમાં DE આવે, DE. હા, તો દ બ્રોગલીનું સમીકરણ. હવે આ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે શું કર્યું ખરેખર, તો કે એ એકદમ કુદરતના નિયમમાં માનવાવાળો ચુસ્તપણે માણસ હતો. કુદરતના નિયમોમાં માનતો, સામ્યતા જોતો, કે કુદરતના જેટલા નિયમો છે ને એમાં બધામાં મોટા ભાગે તમને સામ્યતા જોવા મળે. જેમ કે વિદ્યુતને લગતી બ્રાન્ચ અને ચુંબકત્વની બ્રાન્ચ બે અલગ હતી ઘણા બધા વર્ષો સુધી. હમણાં થોડાક સમય પહેલાં જ બે ભેગી થઈ. બરાબર, એક વૈજ્ઞાનિક છે ઓર્સ્ટ્રેડના અવલોકન આપણને ખબર છે, ઓલરેડી શીખી ગયા છે કે એણે શું કર્યું, તો કે એણે વિદ્યુત અને ચુંબકત્વને જોડતી કડી પૂરી પાડીને પછી એના પછી તો ઘણા બધા વૈજ્ઞાનિકો આવી ગયા. બરાબર, મેક્સવેલે છે 4 સમીકરણો આપ્યા, એના પછી વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થઈ, બધી વસ્તુ. તો ડી બ્રોગલીએ વિચાર કર્યો કે કુદરતના નિયમોમાં સામ્યતા છે. હવે આ જે આઇન્સ્ટાઈનની થિયરી છે અને પ્રકાશની જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે કે પ્રકાશ છે એ કણ તરીકે વર્તે છે, તો એનું ઊંધું પણ શક્ય હોવું જોઈએ. એનું ઊંધું એટલે કે દુનિયાનો દરેકે દરેક કણ, તમે કણ છો, હું કણ છું, કોઈ પણ મોટી વસ્તુ છે એ બધી કણ જ કહેવાય. બહુ દૂરથી તમે જુઓ તો આપણે નાના નાના કણ જ કહેવાય. બરાબર, તો દુનિયાનો દરેકે દરેક કણ છે ને એ પણ તરંગ તરીકે વર્તતો હોવો જોઈએ. બરાબર, હવે આ એકચ્યુઅલમાં જોવા જાવ તો નોનસેન્સ જેવી વસ્તુ લાગે. ધારો કે હું રસ્તામાં દોડતો હોય ને હું એમ તમને કહું કે હું તરંગની જેમ દોડું છું. બરાબર, અથવા તમે એક પથ્થરનો ઘા કરો હાથમાંથી, પછી એમ કહો કે આ પથ્થર છે ને તરંગની જેમ જાય છે. સમજાય છે? પણ ડી બ્રોગલી એવું માનતો નહોતો. બીજા ભલે જે વિચારે, પણ એનું માનવું એવું હતું કે કુદરતના બધા નિયમોમાં સામ્યતા જોવા મળે છે, જેને સિમેટ્રિસિટી કહેવાય. તો એણે પોતાનો અધિતર્ક 1924ની સાલમાં આપ્યું.
બરાબર, જ્યારે કોમ્પ્ટન અસર થઈ હતી એ જ સમયગાળામાં 1924ની સાલમાં એને પોતાનો અધિતર્ક આપ્યો. હવે એને જે વિચારો રજૂ કર્યા ને એને અધિતર્ક કહેવાય, હાઇપોથિસિસ. બરાબર, એને ઇંગ્લિશમાં હાઇપોથિસિસ કહેવાય, અધિતર્ક. હવે અધિતર્કની કોઈ સાબિતી ડાયરેક્ટલી ન હોય, અધિતર્કની સાબિતીનો એનો વિચાર છે એક પ્રકારનો કે આવું થઈ શકે. તો એ દ બ્રોગલીએ જે અધિતર્ક રજૂ કર્યો ને એ અધિતર્ક પ્રમાણે દુનિયાનો દરેકે દરેક કણ એ પોતે તરંગ તરીકે વર્તતો હોવો જોઈએ, એની અમુક પર્ટિક્યુલર કન્ડિશન હોવી જોઈએ, એ રીતના એને વિચાર્યું. અને એને ફોટો ઇલેક્ટ્રિક અસરના જે સમીકરણો આપણે જોયા એના ઉપરથી એને તરંગ લંબાઈનું સૂત્ર આપ્યું, લેમડા બરાબર h/p. પણ અહીંયા આગળ વેગમાન છે એ ફોટોનનું લેવાના બદલે બીજા કણનું લેવાનું છે. બરાબર, કોઈ પણ કણનું ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ અને એનો વેગ આવે. તમારું લેવું હોય લેવાય, કાંઈ વાંધો નહીં, તમારું દળ ને તમારો વેગ લેવાય, કેટલી સ્પીડમાં દોડતા હોય. બરાબર, પણ હવે પ્રશ્ન નહીં આવે ઊભો રહે કે આમાં ખરેખર તરંગ લંબાઈ મળે તો આપણને કેમ એવું નથી લાગતું કે આપણે હાલતા હોય ને દોડતા હોય તો આપણે તરંગ તરીકે વર્તી છે, એવું કેમ નથી દેખાતું? તો એનો જવાબ આ સૂત્રમાં જ છે. જો તમે એક વસ્તુ નોટિસ કરો આ સમીકરણની અંદર કે અહીંયા આગળ તમે દળ છે, આપણું દળ છે એ તો ઘણું વધારે હોય, પણ તમે દાખલા તરીકે નાનો એવો મગનો દાણો લઈ લ્યો તો એનું દળ તો ગ્રામમાં હશે ને, મગના દાણાનું એનું દળ તમે ગ્રામમાં લ્યો. હવે આ h પ્લાન્કનો અચળાંક છે 6.626 × 10⁻⁴ ઉપર -34 આવે છે, ધ્યાન રાખજો, ઉપર 10⁻⁴ આવે છે. બરાબર છે, છેદમાં તમે દળ લેશો એ દળ ધારો કે ગ્રામમાં છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો એ આ ઘાત છે એ માઇનસમાંથી ઘટવી તો પડે કે નહીં, અને એની પાસે કંઈક વેગ હશે. તો એ ઓલમોસ્ટ તમારો જવાબ તરંગ લંબાઈનો 10⁻⁴ આવે. 10⁻⁴ ની તરંગ લંબાઈ હું આમાં દોરવા જાઉં તો દેખાય નહીં. ધારો કે હું આવડી તરંગ લંબાઈ કરીને દોરું, આમ કરીને હું અહીંયા ખરેખર તરંગ જ દોરું છું, પણ તમને શું લાગે સર શું કરે છે? તમે અહીંયા આવીને મારી જેમ જોવો ને બોર્ડ ઉપર તો દેખાય કે સર તરંગ દોર્યું, પણ તરંગ નથી દેખાતું. આ શું દેખાય? રેખા. ખ્યાલ આવ્યો? તો આ હતો દ બ્રોગલીનું હાઇપોથિસિસ, એટલે કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ રજૂ કર્યું. ખ્યાલ આવ્યો? બરાબર. હવે આ સૂત્ર છે એ હિસ્ટ્રી ચેન્જિંગ શું કામ કહેવાય એ તમને થોડી ઘણી માહિતી આપું કે ધોરણ 11માં તમે જેટલા આગળના ચેપ્ટર તરંગ પહેલાંના, બરાબર, તરંગ અને દોલન જે છેલ્લા ચેપ્ટર આવે છે એની પહેલાંના જેટલા ચેપ્ટર હતા એ બધાની અંદર આપણે ફિઝિકલ કોઈ પણ પદાર્થ હોય એની પાસે દળ હોય તો એનો વેગ છે, એનું વેગમાન છે, બરાબર, એના ઉપર કેટલું બળ લાગે છે, એનો પ્રવેગ છે, એ ચાક ગતિ કરે છે, એ બધી વસ્તુનો અભ્યાસ કર્યો. હવે એટલા ચેપ્ટરની અંદર ક્યાંય પણ તમે તરંગ લંબાઈને સાંકળતું કોઈ સૂત્ર જોયું કે જેની અંદર તરંગ લંબાઈ આવતી હોય? એ બધા ચેપ્ટરની અંદર આપણે આ દળને ધ્યાનમાં લેતા હતા. દળ, હવે આ દળ છે ને એ ખરેખર કણનો ગુણધર્મ છે. દળ કોનો ગુણધર્મ છે? કણનો ગુણધર્મ છે. બરાબર. અને બીજું આગળનું ચેપ્ટર તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે સાબિત કર્યો. એ ચેપ્ટરના કોઈ પણ સૂત્રમાં તમને ક્યાંય દળ જોવા મળ્યું? એમ નહીં જોવા મળે. એમાં તરંગ લંબાઈને આવૃત્તિ જ આવે મોટા ભાગે, બરાબર, તીવ્રતાની આવૃત્તિ. હવે એ આ તરંગ લંબાઈ જે છે ને, તરંગ લંબાઈ એ તરંગનો ગુણધર્મ છે. તરંગનો ગુણધર્મ છે. બરાબર. તમને કોઈ પણ જગ્યાએ વેગ પ્રવેગ માપતા હોય ત્યાં દળ જોવા ન મળે. જ્યાં તમે તરંગની ચર્ચા કરતા હોય ત્યાં તમને તરંગ લંબાઈ સિવાય બીજું કાંઈ જોવા ન મળે, ત્યાં દળ ન જોવા મળે. બરાબર. સોરી, આ કણ માટે તમને તરંગ લંબાઈ નહીં મળે. ઊંધું બોલી ગયો હું, સમજાણું ને તમને ટૂંકમાં શું કહેવા માંગુ છું? તો તરંગ લંબાઈ છે એ તરંગનો ગુણધર્મ છે, એમાં દળ નો આવે. દળ છે એ વેગ ને પ્રવેગ ને કણનો ગુણધર્મ છે, એમાં તરંગ લંબાઈ નો આવે. તો દ બ્રોગલીએ આ એક હિસ્ટ્રી ચેન્જિંગ સૂત્ર આપ્યું કે જેમાં આ બેયને ભેગા કરી દીધા. જો દળ અને તરંગ લંબાઈ આ એક જ માત્ર એવું સૂત્ર છે આખા ફિઝિક્સમાં કે જેમાં દળ અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ હોય. બાકી દુનિયાનું કોઈ સૂત્ર એવું નથી કે જેમાં દળ અને તરંગ લંબાઈ વચ્ચે તમને સંબંધ મળે. એટલા માટે આ હિસ્ટ્રી ચેન્જિંગ ઇક્વેશન છે. બરાબર, એકદમ સુપર ઇક્વેશન છે. અને h છે એ પ્લાન્કનો અચળાંક છે, અને h જે છે ને પ્લાન્કનો અચળાંક એ આ બંને વસ્તુને જોડતી એક કડી કહેવાય. કે તમારે પદાર્થને કણ તરીકે અથવા તરંગ તરીકે સ્વીકારવો હોય તો પ્લાન્ક અચળાંક વગર શક્ય બને નહીં, કારણ કે એ બંનેને જોડતી કડી છે, સૂત્રમાં આવે છે. એટલે ખ્યાલ આવ્યો?
તો અહીંયા આગળ આપણે શીખ્યા આને કહેવામાં આવે છે ડી બ્રોગલીની તરંગ લંબાઈ h/p h/mv. તો અહીંયા આગળ દાખલો ગણતી વખતે તમારે તમારું દળ વેગ મૂકવાની છૂટ, પણ તરંગ લંબાઈ જે તમને મળશે એ 10⁻30 -32 34 એવા સ્વરૂપમાં મળે. તો એ તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ હોય એટલા માટે આપણે એને સ્વીકારી શકતા નથી કે આ કણ તરંગ તરીકે વર્તે છે, એવું આપણને નરી આંખે દેખાય નહીં. અને ટેક્સ્ટ બુકમાં એને રિલેટેડ એક તમને ઉદાહરણ આપીને સમજાવ્યું છે, બરાબર. પણ હવે આપણે જે ઉદાહરણનો દાખલો ગણવાના છીએ એના ઉપર જ આધારિત છે. તમે તમારે કદાચ કેલ્ક્યુલેશન ટેક્સ્ટ બુકમાં રીડ કરી લેજો, તમારી રીતના ગણવું હોય તો છૂટ છે. તમારું અહીંયા દળ મૂકી દેવાનું, તમારે ધારવાનું. તમે માની લો પ્લેનમાં બેઠા છો, પ્લેનનો વેગ છે ને એ 700 થી 800 કિલોમીટર પ્રતિ કલાક હોય. પ્લેનમાં કોઈ દિવસ બેઠા હોય ને તો એનો વેગ 700-800 કિલોમીટર પ્રતિ કલાક હોય, કારણ કે તમે નોર્મલી દોડો ને તો એટલો વેગ ન મળે, બરાબર. તો તમારે હજી વધારે લેવાની છૂટ કે તમે પ્લેનમાં બેઠા હોય તો 1000 કિલોમીટર પ્રતિ કલાક લઈ લો, અને એના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરજો, તરંગ લંબાઈ તમને ખૂબ જ સૂક્ષ્મ મળશે, બરાબર. કારણ કે તરંગ લંબાઈ નાની હોય તો તમને નરી આંખે તો દેખાવ નથી, સીધી રેખામાં જાય એમ જ લાગે. ખ્યાલ આવ્યો? તો આ હતું દ્રવ્યનું તરંગ સ્વરૂપ, અને આ ડી બ્રોગલીનું હાઇપોથિસિસ કહેવાય, એના ઉપરથી આવેલું છે. રેડી? અને હવે આપણે જોવાના છીએ ઉદાહરણનો એક દાખલો જે આ સૂત્ર ઉપર આધારિત છે. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11.3 છેલ્લું ઉદાહરણ આ ચેપ્ટરનું, બરાબર. હા, સૂત્ર ઉપર આધારિત છેલ્લું જે હમણાં આપણે જોયું એના ઉપર 5.4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, પહેલો પ્રશ્ન છે. અને 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? બરાબર. તો પહેલા ભાગમાં આપણે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવાના છીએ. તો પહેલા ભાગની અંદર તમને ઇલેક્ટ્રોન આપ્યો છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવું પડશે, વેગમાનની તો જરૂર પડવાની જ છે. તો ઇલેક્ટ્રોનનું દળ તમને બધાને યાદ જ હોય 9131, પણ અહીંયા 9.11 લે છે, 10⁻31 કિલોગ્રામ. રેડી? હા, પછી તમને એનો વેગ આપી દીધો છે v બરાબર 5.4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો આના ઉપરથી તમને ઇલેક્ટ્રોનનું વેગમાન મળી જાય. ઇલેક્ટ્રોનનું વેગમાન p બરાબર શું થશે? માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ વેગ, બરાબર. એટલે 9.11 × 10⁻31 × 5.4 × 10⁶, બરાબર. અત્યારે હું અહીંયા કેલ્ક્યુલેશન કરતો નથી, પણ આનો એકમ ખાસ લખવાનો, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. શું કામ નથી કરતો? કારણ કે આપણે તરંગ લંબાઈનું કામ છે ને, તો સીધે સીધું તરંગ લંબાઈ વાળું તે સૂત્ર મૂકી દેવાય ને, બરાબર. તો આપણે અહીંયા લખી નાખીએ કે ડી ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p, બરાબર. h/p, h તો 6.63 લઈ છે ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને છેદમાં આખો ગુણાકાર 9.11 × 5.4 × 10 ની ધ્યાન રાખો, આટલું ખાલી કરી નાખ્યું મેં, આ બે ભેગા લખ્યા. 31માંથી 1 કાઢો એટલે 30માંથી 5 કાઢો એટલે 25, એટલે -25 આવશે. રેડી? બરાબર. તો હવે અહીંયા તરંગ લંબાઈ લેમડા બરાબર કેલ્ક્યુલેશન કરી નાખીએ ફટાફટ. ચાલો, તો 6.63 ભાંગા 9.11 બરાબર આટલા, એને ભાંગા 5.4 બરાબર આટલા, 0.1347 આવ્યું, બરાબર. 0.1347 ગુણ્યા 10⁻ બાકી છે હજી. આ 25 ઉપર જવા દો તો +25 થઈ જાય, તો 25 × 5 30, 5 ને 4 9, તો હજી -9 વધે. રેડી? હા. તો તરંગ લંબાઈનો એકમ શું આવે? મીટરમાં આવશે, બરાબર. તો અહીંયા સુધી સાચું, પણ 10⁻9 છે એટલે આ સારું ન લાગે, એટલે આને ચોગડા પછી સાતરો છે એટલે 135 કરી નાખી, -9 છે એટલે નેનો કરી નાખી, તો નેનોમીટર. ખ્યાલ આવ્યો? તો આ આપણને તરંગ લંબાઈ મળી ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન માટેની બ્રોગલી તરંગ લંબાઈ મળી ગઈ. હવે સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન કોના માટે કરવાનું છે? દડા માટે. રેડી? 150 ગ્રામનો દડો. હા, તો બીજા કેસની અંદર માસ ઓફ બોલ, તો m બરાબર કેટલા છે? તો કે 150 ગ્રામ. હાલે કોઈ દિવસ નો હાલે ને, એસઆઈ સિસ્ટમમાં ફેરવવું જ પડે ને, 1 કિલોગ્રામમાં ફેરવવું પડશે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે 10⁻³ કિલોગ્રામ થશે.
ખ્યાલ આવી ગયો. પછી 3 કાઢી નાખો 0.15 કરી નાખો ને 0.15 કિલોગ્રામ થઈ ગયું, બરાબર. અને ઝડપ પહેલાં લખવાની હતી પણ વાંધો નહીં. હવે આ વેલોસિટી છે v, અહીંયા ઈ લખ્યું તો સારું રહે, ચેન્જ થઈ જાય ને ઇલેક્ટ્રોનની, બરાબર. ઇલેક્ટ્રોન માટે ઈ લખી નાખવાનું, દડા માટે ખાલી v રાખી, તો આ થઈ જશે 30 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હા, તો હવે અહીંયા આગળ પહેલાં લખી નાખી દડાનું વેગમાન. હવે એના માટે p ડેશ કરી નાખી એટલે બે ચેન્જ થઈ જાય, બરાબર. તો એમાં શું આવશે m અને v. હવે સીધે સીધું અહીંયા હું કિંમત નથી મૂકતો, સીધું આ લખી નાખી દડા માટેની d બ્રોગલી તરંગ લંબાઈ, એને આપણે દડા માટે લેમડા ડેશ કહી દઈ, તો શું થઈ જશે p ડેશ ના છે સોરી h ના છેદમાં p ડેશ. રેડી? તો h તો 6.63 ગુણ્યા 10 - 34 છે. હવે p ડેશ ની કિંમત m × v બેનો ગુણાકાર કરીને મૂકી દઈ, તો 0.15 ગુણ્યા 30, આ તો હેલું થઈ ગયું. જો કરી નાખી, હેલો ભાગાકાર. 6.63 ભાંગા 0.15 બરાબર આટલા, એને ભાંગા 30 બરાબર 1.473 1.473 ગુણ્યા 10 - 34 મીટર, બરાબર. હવે જો અહીંયા 10 - 9 છે, અહીંયા 10 - 34 છે, તો આની તરંગ લંબાઈ છે એ ખૂબ જ સૂક્ષ્મ આવે છે. જો આની તરંગ લંબાઈ ખૂબ જ -34 એટલે બહુ નાની તરંગ લંબાઈ થઈ ગઈ. તો આવડી તરંગ લંબાઈ આપણે નરી આંખે એનો કોઈ અનુભવ ન કરી શકાય. આ નેનોમીટરમાં છે એટલે ઓલમોસ્ટ ઇલેક્ટ્રોન ક્ષકિરણોની તરંગ લંબાઈ છે એ નેનોમીટરની રેન્જમાં જ હોય, એક્સરેની. તો એની રેન્જમાં જ ઇલેક્ટ્રોનની મળે છે. પણ કોઈ બીજો વાસ્તવિક કણ હશે તો એનું દળ વધારે હોવાના કારણે તમને એની તરંગ લંબાઈ છે એ ખૂબ જ નાની મળશે, અને એટલા માટે આપણે એને તરંગ તરીકે સ્વીકારી શકતા નથી. રેડી? તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં લગભગ તમને બધી જ વસ્તુઓ સમજાઈ ગઈ હશે. અને જો તમે હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ લેક્ચર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. ખાસ આ લેક્ચર પણ આખો જોવાનો હતો. કદાચ તમે વયા ગયા હોય, ન જોતો, જે જોતા હોય એના માટે બહુ સારી વાત કહેવાય. અને નેક્સ્ટ લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ્ટબુકમાં કન્સેપ્ટ પૂરા થઈ ગયા છે, પણ જે કોમ્પિટિટિવ એક્ઝામમાંથી તમને MCQ પૂછાય છે એને એ કન્સેપ્ટ ઉપર આધારિત આપણે એક આખો નાનો એવો લેક્ચર લેશું, ને એના પછી સ્વાધ્યાયના દાખલા આપણે જોશું, બરાબર. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.